ગુજરાતી ફિલ્મ આઈ એમ મૂનની સ્ટાર કાસ્ટે ગાંધીધામ રાજહંસ સિનેમામાં દર્શકો સાથે શો નિહાળ્યો. આઈ એમ મૂન ફિલ્મમાં પ્રેમ અને પ્રકૃતિ બંને મિલાવતી અલગ કહાની છે. ફિલ્મના પાત્રમાં ચેતન દૈયા, શ્રેય મરાડિયા, આશી બારોટ મુખ્ય કલાકાર છે. આઈ એમ મૂન ફિલ્મના નિર્માતા ગાંધીધામના રોહિત સરકાર છે, જે સ્ટોરી રાઇટર, ડાયરેક્ટર અને કો પ્રોડ્યુસર તરીકેની આ ફિલ્મમાં 3 જવાબદારી છે. આઈ એમ મૂનના સુપરકાસ્ટે ખાસ ગાંધીધામવાસી સહિત તમામ દર્શકોને ફિલ્મ જોવા માટે અપીલ કરી હતી, કારણ કે આ માત્ર મનોરંજન ફિલ્મ નહીં, પરંતુ ફિલ્મમાં મનુષ્યના જીવનને પર્યાવરણનું શું મહત્વ છે એ અંગેની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટર સંજયભાઈ ગોહિલ, જી લાઈવ ન્યૂઝ, ગુજરાતી. કઈ પ્રકારની આ મૂવી હશે, દર્શક મિત્રોને શું કહેશો? આઈ એમ મૂન નામની ફિલ્મ છે અમારી, અને એના માટે અહીંયા આજે ગાંધીધામ ખાતે હું આવ્યો છું. બહુ સરસ મજાની ફિલ્મ છે. આ ફિલ્મમાં લવ સ્ટોરીની સાથે સાથે એક મેસેજ પણ છે, અને આપણે જે પ્રકારના વાતાવરણમાં અત્યારે ગ્લોબલાઇઝેશનનો જે સમય છે અને આપણી આસપાસ વૃક્ષો ઓછા થઈ રહ્યા છે અને બિલ્ડિંગો વધી રહી છે, એવા યુગમાં એક હ્યુમન બિંગ તરીકે તમારે શું કરવું જોઈએ, અને વૃક્ષો નહીં હોય આવનારા સમયમાં તો આપણી શું હાલત થશે, એક મેસેજ પણ આ ફિલ્મમાં તમને જોવા મળશે. અને ઈંટો અને કોન્ક્રીટના જંગલમાં શ્વાસ લેતા આપણે સૌ માનવ તરીકે કેટલા માનવ રહ્યા છીએ, તો એક સવાલ તમને આ ફિલ્મ જોયા પછી કદાચ થાય. અને બહુ હાર્ટ ટચિંગ લવ સ્ટોરી છે. એવા વ્યક્તિની વાત છે કે જેને પર્યાવરણ સાથે પ્રેમ હોય, જેને વાતાવરણના એટલે કેર કરવા માટે કે જે પોતાનું જીવન સમર્પિત કરી શકે એવું એક કેરેક્ટર, અને કે જે પોતે પણ એક આમ કહીએ ને કે એ પોતે એક પ્રકૃતિનો ભાગ છે, એવી રીતે કોઈ એક કેરેક્ટર તમારી સામે પ્રેઝન્ટ થાય. અને ગુજરાતી સિનેમામાં અલગ અલગ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે, એટલે આ પણ એક નવતર પ્રયોગ છે. પણ આ ફિલ્મમાં તમે પોસ્ટર જોશો તમને ખબર પડશે કે ખૂંખાર આત્મા કુલાડી પકડીને ઊભેલો હું, તો એક એવી ફીલ તમને આપે છે કે આ ડાર્ક ઝોનની ફિલ્મ છે. અને બીજી બાજુ નીચે એક છોકરો અને છોકરી, એક લવ સ્ટોરીની ફીલ આપે છે. તો આ ફિલ્મ ખરેખર આ બંને વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, અને પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી સરસ મજાની ફિલ્મ છે. અને રોહિત સરકાર નામના ડિરેક્ટર, રાઇટર, એમની આ ફિલ્મ છે, અને હું આ ફિલ્મનો ભાગ છું એ વાતનો મને આનંદ છે. તો આપ પણ આપના નજીકના સિનેમાઘરમાં જાઓ અને આ સરસ મજાની ફિલ્મ માણો. ફિલ્મનું નામ છે આઈ એમ મૂન. થેન્ક યુ. યસ. આ જે આઈ મૂવી છે એમાં કોઈ યાદગાર એવું કોઈ ફળ હોય એવું વર્ણન શું, અને આ જે ગાંધીધામની જે પબ્લિક છે એના માટે શું કહેશે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો ગાંધીધામની પબ્લિક માટે હું કહીશ કે આ ફિલ્મ અમારી જેને બનાવી છે, જેના રાઇટર એન્ડ ડિરેક્ટર બંને એક જ માણસ છે, જે રોહિત સરકાર છે અને ગાંધીધામથી જ છે. તો પ્લીઝ ગાંધીધામના લોકો, તમને એક રિક્વેસ્ટ કરું છું, અને એક તમારામાંથી જ એક માણસે આ ફિલ્મ બનાવી છે, તો ખાસ તમે લોકો જોવા જજો. અને બીજા બધા લોકો પણ જોવા જજો, પણ ગાંધીધામ વાળા માટે એટલા માટે સ્પેશિયલ છે કારણ કે ત્યાંથી જ આ ફિલ્મ મેકર છે. અને રહી વાત કયો સ્પેશિયલ ઇન્સિડન્ટ કે કઈ સ્પેશિયલ ઘટના, તો આઈ ગેસ આખી ફિલ્મ જ્યારે પણ કોઈ પર્ટિક્યુલર આ ફિલ્મ નહીં, દરેક પ્રોજેક્ટ સ્પેશિયલ હોય છે. જ્યારે તમે શૂટ કરો, અને સ્પેશિયલી આ ફિલ્મ એટલા માટે વધારે સ્પેશિયલ છે કારણ કે આ ફિલ્મ એક મેસેજ આપે છે. ફિલ્મ તો ઘણી બધી બને છે, પણ મેસેજ આપતી ફિલ્મ બહુ જ ઓછી બનતી હોય છે. તો અમારા રાઇટર અને ડિરેક્ટરે એક નેચરને કઈ રીતના બચાવી શકાય, કે નેચર માટે લોકો કેટલી હદ સુધી જતા હોય છે, એ બતાવવાનો એક પ્રયત્ન કર્યો છે. તો તમે લોકો ખાસ જોવા જજો, અને આઈ એમ શ્યોર કે તમને લોકોને ગમશે જ. અને જે આ પ્રેમ કહાની સાથેનું આ એક જે નેચર સાથેની ફિલ્મ છે, કઈ રીતે ખાસ છે, શું કહેશો? ખાસ એટલા માટે છે કે આમાં એક સોશિયલ મેસેજ છે, અને એ સોશિયલ મેસેજ નેચર રિગાર્ડિંગ છે, જે લગભગ પૃથ્વી પરના જે પણ માણસો છે એમને દર 2 વર્ષે 1 વર્ષે આપણે લગભગ યાદ કરાવવું પડે છે કે નેચર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જો નેચર છીએ તો આપણે છીએ, એટલા માટે આ મૂવી ખાસ છે. અને એવું નથી કે ખાલી સોશિયલ મેસેજ છે, સાથે સાથે લવ સ્ટોરી છે, ઘણા બધા બિઝનેસ ડીલ્સ કેવી રીતના થાય છે, ઘણું બધું અંદર ટ્વિસ્ટ છે. તમને ખરેખર આ ફિલ્મમાં બહુ જ મજા આવશે જોવાની. સો
ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ છે, એન્ટરટેનિંગ છે, ફેમિલી સાથે તમે બેસીને જોઈ શકો છો, બહુ જ